હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાનું છે સુપર એવું ચટપટું કેરનું અચાર અને અથાણું પણ કહેવાય છે અમારા ગુજરાતીમાં. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં અહીંયા કેરને જે પાછળ ડેંટા આવે એ તોડી નાખ્યા છે અને સરસ એવા ધોઈ સાફ કરી અને એક તપેલીમાં આપણે લઈ લઈએ અને એમાં સાસ એડ કરી હળદર મીઠું એડ કરી અને આવી રીતે 7 દિવસ રાખવાના છે. મેં આજે એક સ્ટીલની તપેલીમાં રાખ્યા છે, પછી એને માટલામાં લઈ લેવાના, જે આપણે પાણીમાં રાખીએ અને પછી આવી રીતે 7 દિવસ રાખવાના. પછી સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી ફરીથી લઈ લેવાના અને આપણે હવે એને જો તમે દેખાય છે ને કે એકદમ સોફ્ટ એવા થઈ જશે, બહુ કાઠા પણ નહીં રહે. અને આવી રીતે ચેક કરી લેવાના, હાથમાં દબાવી જોવાના સહેજ, એટલે આપણને ખબર પડી જશે. અને આવી રીતે એક કોટનના કપડામાં આપણે એને ચોખ્ખા પાણીથી ધોઈ અને સૂકવી દેવાના. બિલકુલ કોરા થઈ જાય એટલે આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને વરિયાળી છે, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું લેવાનું જેથી આપણો કલર જળવાઈ રહે, અને સરસોનું તેલ છે, મીઠું છે. અને સરસોનું તેલ એકદમ ગરમ થઈ જાય પછી ઠંડુ પડે ત્યારે એને એડ કરવાનું. આવી રીતે બધા અંદર વઘારે અંદર તાસમાં એડ કરી અને મૂકી દેવાનું, ઢાંકી દેવાનું, જેથી એ વઘાર બહાર ઉડે નહીં. વઘાર થઈ જાય એટલે બધું આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પછી પાછળથી મરચું, લાલ કાશ્મીરી મરચું થોડું પહેલાં એડ કરવાનું, હવે પછી ફરીથી પાછું એડ કરવાનું છે અને મીઠું એડ કરવાનું ફરીથી, જેટલું સ્વાદમાં લાગે તમને એટલું એડ કરવાનું છે. અને સરસ આવું આપણું કેરનું અથાણું તૈયાર થઈ જશે. તમે 12 મહિના સુધી રાખશો ને તો પણ નહીં બગડે અને સરસ બની જશે. અને આપણે હવે કેર એડ કરી અને પછી બધું સરસ મિક્સ કરી લઈએ અને કાચની બરણીમાં મૂકી દેવાય. સરસ એવું થઈ જશે. મિક્સ કરશો ને એટલે બધા રસ એક થઈ જાય. જ્યારે ઠંડુ પડે એટલે આપણે કાચની બરણીમાં ભરવાનું છે, એમને એમ નથી ભરવાનું. જો આ રીતે તમને દેખાય છે ને એકદમ સરસ થઈ જશે. અને ગોળ અંદર તમારો ઓપ્શનલ છે, એડ કરવો હોય તો કરી શકાય. મેં અહીંયા કર્યો છે કારણ કે મને એમને એમ નથી ભાવતું એટલા માટે. અને એના ફાયદા તો અઢળક છે, મેં અહીંયા ફોટો મૂકેલો જ છે. અને આવી રીતે આપણે કાચની બરણીમાં ભરી દઈએ. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. આ અથાણું 12 મહિના સુધી એવું ને એવું જ રહેશે, બિલકુલ નહીં બગડે જો તમે આ રીતે બનાવશો ને તો. અને એકદમ ચટપટું અને ખટ મીઠું થશે. થેન્ક યુ.